તો વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ગતિકીમાં થોડા આગળ વધીએ. નવો ક્વેશ્ચન છે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ સહિત સમજાવો. આ ક્વેશ્ચન છે. તો સમજીએ. કેટલીક પ્રક્રિયાઓમાં બે પ્રક્રિયક ભાગ લેતા હોય અને દરેક પ્રક્રિયકને અનુલક્ષીને પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એમ માની લઈએ, તો આવી પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ 2 થાય. દાખલા તરીકે A+B = C પ્રક્રિયા માટે વિકલન વેગ સમીકરણ આપણે અગાઉ જોયું હતું એમ વેગ = K × A⁴ × B⁴ આ રીતે લખી શકાય. એટલે કે કુલ પ્રક્રિયાક્રમ 2 થશે. અહીં પ્રક્રિયામાં દર્શાવ્યા પ્રમાણે બંને પ્રક્રિયકોના શરૂઆતના મોલ એટલે કે તત્વયુગ્મિતીય ગુણાંકો આપણે જોઈ રહ્યા છે કે બંનેના જે મોલ છે એ સમાન છે. એટલે સમય સાથે બંનેની સાંદ્રતાનો ઘટાડો પણ એક સમાન જ હોય. હવે જો એની સાંદ્રતા આપણે લઈએ 0.01 મોલર અને બીની લઈએ 55.55 મોલર, તો એની સાંદ્રતા કરતાં બીની સાંદ્રતા ઘણી વધારે છે. એટલે પ્રક્રિયા પૂર્ણ થઈ બીની સાંદ્રતાનો ઘટાડો તમને એની કમ્પેરમાં નહીવત જણાય. તો જો એ ઘટાડો નહીવત હોય તો પછી એને અવગણીએ તો બીની સાંદ્રતાને અચળ ગણી શકીએ. તો પછી આપણું જે ઇક્વેશન હતું વેગ = K × A × B, એ ઇક્વેશનમાં જો બીની સાંદ્રતાને જો આપણે અચળ લઈએ તો વેગ અચળ અને અચળને ગુણીને એક નવો અચળાંક લખીએ K સ્ટાન્ડર્ડ અથવા K0 × A. સો K સ્ટાન્ડર્ડ = K × B. તો આવી પ્રક્રિયાનો હવે તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો કે હવે આનો પ્રક્રિયાક્રમ 1 દેખાય છે. તો એવો આભાસ થયો કે આનો પ્રક્રિયાક્રમ 1 છે. વાસ્તવમાં એનો પ્રક્રિયાક્રમ 2 જ હતો. તો આવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ કહેવાય. એક ઉદાહરણ પણ આપ્યું છે. મિથાઇલ એસિડની હાજરીમાં જળ વિભાજન અને મિથેનોલ અને કાર્બોક્સિલિક એસિડ મળે. આ પ્રક્રિયામાં પણ તમે જોઈ રહ્યા છો એસ્ટરની સાંદ્રતા 0.01 મોલર લઈએ અને H3O+ ની 55.55 મોલર. સમીકરણ પ્રમાણે બંનેની સાંદ્રતાનો ઘટાડો એક સરખો થશે કારણ કે બંનેના મોલ એક સરખા છે. તો એસિટેટની કમ્પેરમાં H2O ની સાંદ્રતાનો ઘટાડો નહીવત એટલે કે લગભગ અચળ ગણી લઈએ. તો ઇક્વેશનને કંઈક આ રીતે લખાશે. આના પરથી બી આપણને અંદાજ આવ્યો કે એવો આભાસ થાય છે કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. એટલે આવી પ્રક્રિયાને આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીએ. હવે પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટેની ઓસ્વાલ્ડ વિલગનની પદ્ધતિ સમજાવો. આવો ક્વેશ્ચન છે. તો જે પ્રક્રિયામાં એકથી વધારે અનેક પ્રક્રિયકો ભાગ લેતા હોય એવી પ્રક્રિયાઓ માટે આ ઓસ્વાલ્ડ નામના વૈજ્ઞાનિકે પ્રક્રિયાક્રમ નક્કી કરવાની પદ્ધતિ આપેલી, જેને આપણે ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિ કહીએ છીએ. આ પદ્ધતિની વિશિષ્ટતા એ છે કે એમાં કોઈપણ એક પ્રક્રિયક કરતાં અન્ય પ્રક્રિયકોની સાંદ્રતા બહુ વધારે લેવામાં આવે. પાછા તમામ પ્રક્રિયકોના મોલ તો અહીં પ્રક્રિયામાં તમામ પ્રક્રિયકોના મોલ એક સમાન હોય છે. એટલે સમય સાથે દરેકની સાંદ્રતાનો ઘટાડો પણ એક સમાન હશે. આવા સંજોગોમાં પ્રક્રિયા પૂર્ણ થઈ જે પ્રક્રિયકોની સાંદ્રતા ખૂબ વધારે હતી એની સાંદ્રતાનો ઘટાડો નહીવત આવે. એટલે એવા પ્રક્રિયકોની સાંદ્રતાને આપણે અચળ માની શકીએ. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા આપણે લઈએ છીએ
A પ્લસ બી પ્લસ સી પ્લસ ડી ઇટ ગિવ્સ પ્રોડક્ટ. અહીંયા તમામ પ્રક્રિયકોના મોલ એટલે કે તત્વમિતીય ગુણાંક આપણે સરખા લીધા છે. હવે ધારી લઈએ તમામ પ્રક્રિયકોની સાંદ્રતા આ પ્રમાણે. તો તમને ખ્યાલ આવી રહ્યો છે કે એના સિવાયની બાકીના પ્રક્રિયકોની સાંદ્રતા આપણે પુષ્કળ લીધી છે. હવે બધાના મોલ સરખા હોવાથી બધાની સાંદ્રતાનો ઘટાડો એક સરખો થશે. તો આવા સમયમાં બી, સી અને ડીની સાંદ્રતાનો ઘટાડો એ એની સાંદ્રતાના ઘટાડાના કમ્પેરમાં નહિવત હશે. એટલે કે બી, સી અને ડીની સાંદ્રતાને તમે અચળ લઈ શકો. તો એનું વિકલન વેધ સમીકરણ આ પ્રમાણે થશે. અહીંયા પણ આપણને અગાઉ જોયા પ્રમાણે એવો આભાસ થાય કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. તો આને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહી શકાય. હવે જોઈએ પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની રીતો. તો સૌથી પહેલી તો આ જોઈ લીધી આપણે ઓસવાલ્ડ વિલગનની પદ્ધતિ, એ તો આવશે. પણ આલેખની પદ્ધતિ પણ આપણે જોવાની છે. તો આમાં શું કરીશું, તમને આપેલ પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા R0 માપી લો. ત્યારબાદ પ્રક્રિયા શરૂ થયા પછી સમય સાથે ઘટતા જતા પ્રક્રિયકની સાંદ્રતા RT સમયાંતરે માપો અને પછી RT વિરુદ્ધ Tનો એક આલેખ દોરો. જો એ આલેખ સુરેખ આવે અને એનો ઢાળ -k અને આંતરછેદ જો R0 મળે તો ડેફિનેટલી પ્રક્રિયા શૂન્ય ક્રમની હશે. કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું આ ઇક્વેશન જે આપણે ભણ્યા એના પ્રમાણે જોઈએ તો y-અક્ષ ઉપર RT અને x-અક્ષ ઉપર T આવે ત્યારે એનો ઢાળ -k અને આંતરછેદ R0 મળે છે. એટલે જો તમને પ્રક્રિયામાં આ પ્રકારેનો ઢાળ અને આંતરછેદ મળતા હોય તો એ નક્કી કે તમારી પ્રક્રિયા શૂન્ય ક્રમમાં બરાબર બંધ બેસે છે. એટલે કે પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા હોવી જોઈએ. એ જ રીતે જો તમે R0 અને RTના જે મૂલ્યો છે એના આધારે log RT વિરુદ્ધ Tનો ગ્રાફ દોરો અને જો સુરેખ આવે એનાનો ઢાળ -k/2.303 અને આંતરછેદ log of R0 આવે તો નક્કી કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું આ જે સંકલિત વેગ સમીકરણ આપણે ભણ્યા હતા એના બેઝિસ પર y-અક્ષ અને x-અક્ષ આ પ્રમાણે થાય અને ઢાળ અને આંતરછેદ આ પ્રમાણે મળવો જોઈએ. અને જો એ પ્રમાણે મળે તો આપણી પ્રક્રિયા પ્રથમ ક્રમમાં બરાબર બંધ બેસે છે. એટલે કે પ્રથમ ક્રમની હોવી જોઈએ. સંકલિત વેગ સમીકરણ પદ્ધતિમાં પણ પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે સૌ પ્રથમ આપણી R0 અને RTની કિંમતોને જો તમે આ ઇક્વેશનમાં મૂકો અને દરેક વખતે k અચળ આવે તો એ નક્કી કે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. કારણ કે આ ઇક્વેશન જ શૂન્ય ક્રમનું છે. આ સમીકરણ એકચ્યુઅલી શૂન્ય ક્રમનું છે. એ જ રીતે જો તમે કિંમતો મૂકો અને એ કિંમતો R0 અને RTની કિંમતો આમાં મૂકો અને જો k અચળ આવે તો એ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. કારણ કે આ સમીકરણ જ પ્રથમ ક્રમનું છે. અર્ધ આયુષ્ય નક્કી કરવાની પદ્ધતિ છે. તો સૌ પહેલા આપણે જોઈએ અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય. તો પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાને અડધે થતાં લાગતો સમય એને આપણે અર્ધ આયુષ્ય સમય કહીએ છીએ. અર્ધ આયુષ્ય સમયનો પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા સાથેનો જે સંબંધ છે તે આ પ્રકારે દર્શાવાય છે. જોઈ લો n એટલે પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ. હવે જો તમે n=0 લો એટલે કે પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય તો તમે જોઈ શકો છો કે કિંમતો આમાં મૂકશો તો T1/2 ચલે છે R0 આવશે. એટલે કે જો T1/2 ચલે છે R0 આવે તે રિએક્શનમાં તો તમે કહી શકો કે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. એ જ રીતે n=1 લઈને કિંમતો મૂકી તો તમને ખ્યાલ આવે કે T1/2 એ શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. એટલે કે જો કોઈ રિએક્શનમાં T1/2 શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર હોય તો તમે કહી શકો કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. એ જ રીતે n=2 n=3 કોઈ પણ કિંમત મૂકીને તમે એનો T1/2નો સાંદ્રતા સાથેનો રિલેશન ચેક કરી શકો અને એના આધારે પ્રક્રિયાક્રમ નક્કી કરી શકો. ત્યારબાદ આ ઓસવાલ્ડ વિલગન પદ્ધતિ જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છે એ પણ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટેની એક પદ્ધતિ છે.
તો વિદ્યાર્થી મિત્રો એક નવા પ્રશ્ન તરફ જઈએ. રાસાયણિક પ્રક્રિયાના વેગ અચળાંક ઉપર તાપમાનની અસર. આર્હિનિયસ નામના વૈજ્ઞાનિકે આ બાબતે પ્રયોગો કર્યા હતા. એને એક ઇક્વેશન પણ આપ્યું હતું, એટલે એને આર્હિનિયસ સમીકરણથી પણ ઓળખાય છે. અથવા તો પ્રક્રિયા વેગ ઉપર તાપમાનની અસર જથ્થાત્મક રીતે વર્ણવો. આ પ્રકારે ક્વેશ્ચન પૂછાય છે. તો જોઈએ, રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક આ બંને પર તાપમાનની અસર સમજાવવા માટે ડચ રસાયણશાસ્ત્રી J.H. વોન્ટહોફ પ્રથમ હતા. સ્વીડિશ રસાયણશાસ્ત્રી આર્હેનિયસે એનું ભૌતિક વ્યાજબીકરણ અને અર્થઘટન પૂરું પાડેલું. એટલે સમીકરણ આર્હેનિયસ સમીકરણ તરીકે ઓળખાય છે, જેને આ પ્રકારે વર્ણવી શકાય: K = A × E⁻ પદો ઓળખાવી દઈએ. અહીંયા K એટલે પ્રક્રિયાનો વેગ અચળાંક, એને આપણે આર્હેનિયસ અચળાંક અથવા તો પૂર્વઘાતાંકીય અવયવ અથવા તો આવૃત્તિ અવયવ કહીએ છીએ. E એટલે સક્રિયકરણ ઉર્જા અને T એટલે તાપમાન. હવે જે ઇક્વેશન 1 છે આપણું, એને ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવીએ તો ln K = ln A + ln e⁻ આ ઇક્વેશનને આ રીતે લખી શકીએ. સાદુરૂપ આપીએ: ln K = ln A + -e/RT × ln e⁻e. ln e⁻e તો 1 થાય, એટલે ઇક્વેશન કંઈક આવું થશે: ln K = ln A - e/RT. તો આપણે લખી શકીએ કે ln K = -e/R × 1/T + ln A. આપણે ઇક્વેશનને આ સ્વરૂપે એટલા માટે લખ્યું કે આપણે એને y = mx + c સાથે સરખાવવાના છીએ. હવે ઉપરોક્ત સમીકરણમાં જે ln છે એની જગ્યાએ જો log જોઈતું હોય તો આગળ 2.303 વડે ગુણવા પડે. તો આ જ ઇક્વેશનને હવે આપણે આ રીતે લખી શકીએ: 2.303 log K = -e/R × 1/T + 2.303 log of A. ઇક્વેશનને 2.303 વડે ભાગી કાઢો તો આ સ્વરૂપ આવશે, જોઈ લો. અહીંયા તમે જે આરની વેલ્યુ છે, વાયુ નિયતાંક, એ કિલો જૂલ અથવા કિલો કેલરીમાં લઈ શકો છો. હવે જે આપણું આ ઇક્વેશન છે, એને આપણે સરખાવીએ y = mx + c સાથે. તો આ રહ્યો y અક્ષ અને અહીંયા છે x અક્ષ. એટલે કે log K વિરુદ્ધ 1/T નો ગ્રાફ તૈયાર થાય. સુરેખાનું સમીકરણ હતું એટલે ગ્રાફ તો સુરેખા આવે. એનો ઢાળ જોઈ લો, ઇક્વેશન પરથી પણ ખબર પડે છે. અને એનો આંતરછેદ આ રીતે